નમસ્તે મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની યોજના જે મફત પ્લોટ સહાય યોજના છે એના વિશે વાત કરીશું. 2024ની અંદર 100 ચોરસ વારનો પ્લોટ તમે મફત તમારા ગામની અંદર કઈ રીતે મેળવી શકશો. તો મિત્રો એની અંદર 80cc મુજબ તમને આ લાભ મળશે. મિત્રો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું કે 80cc મુજબ તમને લાભ કઈ રીતે મળશે એ પણ વિગતો જાણીશું. તો આ વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો વિડીયોની અંદર આપણે સૌથી પહેલાં તો વાત કરીશું, સરકારે જાહેરાત કરી દીધી છે કે 100 ચોરસ મીટર જે વારનો પ્લોટ છે એ તમને ધરથાળના પ્લોટ ફાળવવા નાણાં અને મહેસૂલ વિભાગ દ્વારા મંજૂરી કરી દેવામાં આવી છે. તો મિત્રો જે 2022ની અંદર આ મંજૂરી મળી ગઈ હતી, જે 2023ની અંદર અમલ કરવાની હતી, પણ મિત્રો જે અત્યાર સુધી અમલ થઈ નથી. તો મિત્રો અમુક ગામડાઓની અંદર આ પ્લોટ સહાય માટે ફોર્મ પણ ભરાઈ ગયા છે અને અમુક ગામડાઓની અંદર આ પ્લોટ માટે ફોર્મ નથી ભરાવ્યા. તો તમારા ગામની અંદર આ પ્રકારે કોઈ મફત પ્લોટ સહાય માટે ફોર્મ ભરાયા છે કે નથી ભરાયા એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. તો મિત્રો આની અંદર જે અગત્યની વિગતો જાણીએ તો એની અંદર વિહોણા પરિવારોને 100 ચોરસ મીટર સુધીનો ઘરથાળ જે પ્લોટ ફાળવવા પંચાયત વિભાગના હાઉસિંગ ફોર ઓલ સ્કીમની અનુક્રમે નાણાં અને મહેસૂલ વિભાગ દ્વારા મંજૂરી મોહર મારી દીધી છે, એટલે કે સિક્કો મારી દેવામાં આવે છે કે ઘર વિહોણા જે કુટુંબો છે એમને એક પ્લોટ જે ચોરસ મીટર વાર છે એ ફાળવવામાં આવે. તો મિત્રો આગામી એકાદ સપ્તાહ મુખ્યમંત્રી સમક્ષ ફાઇનલ પ્રોવિઝન અને મંજૂરી પણ મળ્યા બાદ તેનો અમલ મુકાશે. તો મિત્રો 1 મેના ગુજરાત સ્થાપના દિવસે રાજ્ય સરકાર અને તો નવી જાહેરાતો કરી શકે તેવી છે. તો મિત્રો આજે આપણે જાણીએ કે જે અગાઉના આ ન્યૂઝ અંતર્ગત આપણે થોડી વિગતો લઈ લઈશું અને મિત્રો આની અંદર જે સહાય વિગતો માટે અગત્યની વિગતો છે એ પણ જાણીશું. તો મિત્રો આજે મહોર વાગ્યા પછી આ જે જાહેરાત કરવામાં આવી હતી, તો મિત્રો જે તેમને પૂર્વ તૈયારીઓમાં ભાગરૂપે અનેક ફાઇલો સચિવાલયમાં એક વિભાગની બીજા વિભાગમાં ફટાફટ મંજૂરી મળી રહી છે. તો મુખ્યમંત્રી કાર્યાલયના સત્તાવાર સૂત્રો કહેવા મુજબ રાજ્યમાં ઘર વિહોણા, જમીન વિહોણા, મજૂર, કારીગર અને બીપીએલ પરિવારોને ધરથાળ પ્લોટ આપવા પ્રક્રિયા જે વર્ષ સ્થગિત કરાઈ હતી, હવે આવી કેટેગરીને બદલે વર્ષ 2011ની સામાજિક આર્થિક સર્વેક્ષણ આધારે ઘર વિહોણા જે પરિવારોની યાદી તૈયાર કરવામાં આવી છે. તો મિત્રો જે યાદી છે એ તૈયાર કરી દેવામાં આવી છે, એટલે કે 2011 મુજબ જે એક યાદી બનાવવામાં આવી છે. મિત્રો યાદી આપણે પહેલાં જે વાત કરી કે 80cc મુજબ તને લાભ મળશે. તો મિત્રો 80cc મુજબ એટલે કે 2011ની અંદર જે ઘર વિહોણા મુજબ કુટુંબો મુજબ એમનું નામ 80cc મુજબ ગામડાની અંદર આવી ગયું છે કે આમને લાભ મળશે. તો મિત્રો તમે તમારા ગામડાની અંદર તમે ચેક કરાવી શકો છો કે શું તમારું નામ 80cc મુજબ જે મફત પ્લોટ માટે સહાય માટે નામ મંજૂર થયું છે કે નથી થયું એ તમે તમારા ગામડાની અંદર જઈ ચેક કરાવી શકો છો અને 2024ની અંદર તમે આ લાભ લઈ શકો છો. તો મિત્રો એ અંતર્ગત જે 80cc મુજબ જે 2011 મુજબ સામાજિક અને આર્થિક રીતે સર્વેક્ષણના આધારે જે ઘર વિહોણા પરિવારોની યાદી તૈયાર કરી હતી, તો આવા પરિવારોની સંખ્યા 1.13 લાખ આસપાસ છે, જેની પ્રધાનમંત્રી આવાસ યોજના સાથે જોડીને આવા તમામ ઘર વિહોણા પરિવારોને ગામમાં 100 ચોરસ મીટર વાર ધરથાળ પ્લોટ સાવ મફત ફાળવવા પંચાયત વિભાગે આ યોજના પ્રસ્તાવ પણ તૈયાર કર્યો છે, જેની નાણાં અને મહેસૂલ વિભાગે મંજૂરી કરી છે. હવે આગામી સપ્તાહ અંતર્ગત એટલે કે મુખ્યમંત્રી સ્તરે આખરી જે મંજૂરી છે એ પણ મળી ગઈ છે. તો મિત્રો તમે જાણતા હશો કે હજુ સુધી ઘણા બધા પરિવારોને આ સહાય મળી નથી. અમુક ગામડાઓની અંદર આના પણ ફોર્મ ભરાયા છે અને એમને પણ મંજૂરી મળી ગઈ છે. શું તમે મિત્રો તમારા ગામની અંદર આવા પ્રકારના કોઈ પણ ફોર્મ ભરાયા હોય તો કમેન્ટ કરજો, જેથી બીજા મિત્રોને પણ ખબર પડી શકે કે કયા કયા ગામની અંદર આવા પ્રકારના ફોર્મ ભરાયા છે. તો મિત્રો એની અંદર તમને આ જે 2022ની અંદર જે ઠરાવ મંજૂર થયો હતો અને મિત્રો જે મંજૂરી પણ મળી ગઈ હતી, તો વિકાસ કમિશનર કચેરી ડૉક્ટર જીવરાજ મહેતા ભવન, બ્લોક નંબર 16 ગાંધીનગર જે છે એ અંતર્ગત તો સરકાર દ્વારા જે વિષય પણ મંજૂર કરી દેવામાં આવે છે કે જિલ્લા પંચાયત કચેરી તમામ અંતર્ગત તો ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા કુટુંબને બાંધકામ માટે રહેણાંક મફત પ્લોટ આપવા આયોજનનું ફોર્મ નિયત કરવા બાબતે, એટલે કે 2022ની અંદર આ ફોર્મ નિયત કરી દેવામાં આવ્યું હતું અને 2023ની અંદર પણ આ ફોર્મ ભરવા માટે મંજૂરી પણ મળી ગઈ છે. શું તમારા ગામની અંદર જે મંજૂરી મળ્યા પછી કોઈ આવો નિર્ણય લેવાયો છે કે નથી લેવાયો એ કમેન્ટ કરજો.
પંચાયત વિભાગ સંદર્ભ ઠરાવ ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા કુટુંબને મફત મકાન બાંધકામ માટે રહેણાંક મફત પ્લોટ આપવાની યોજના માટે વિવિધ જોગવાઈઓ શરતો નિયત કરવામાં આવેલ છે. તો આ યોજના અંતર્ગત પ્લોટ ફાળવવાની ચોકસાઈપૂર્વક પારદર્શિતા રીતે થાય તેમને ગ્રામ સમક્ષ અરજદારને ફોર્મ આપવા સરળતા રહે. તો મફત પ્લોટ મેળવવા જે અરજી ફોર્મ આવશ્યક જણાવવા માટે તો મિત્રો સરકાર દ્વારા મંજૂરી મળ્યા પછી જે દરેક ગામડાની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે જે ફોર્મ જે આપવામાં આવ્યા છે એ તમે તમારા ગામની અંદર જણાવી શકો છો. મિત્રો તમારા ગામની અંદર જે ફોર્મ માટે જણાવ્યું છે કે નથી જણાવ્યું એ કમેન્ટ કરજો. તો મિત્રો એ અંતર્ગત તમે જાણો છો કે મફત પ્લોટ માટે અરજી ફોર્મ આ પ્રકારનું હોય છે, જે થોડોક નમૂનો છે. રહેણાંક મફત પ્લોટ મંજૂર કરવા બાબતે આ નમૂનો છે. સાથે મિત્રો આપણે જાણીશું કે આની અંદર જે તમારા ગામની અંદર જે કમિટી બનાવેલી હોય છે કે તમારા ગામની અંદર કયા કયા સભ્યોનો સમાવેશ કર્યો હોય છે જે કમિટી હોય છે મફત પ્લોટ સહાય માટે. તો મિત્રો તાલુકાની અંદર જે કમિટી બનાવવામાં આવેલી હોય છે એ સમિતિ મુજબ આપણે વાત કરીશું. તો તાલુકાની અંદર સમિતિ સભ્ય અંતર્ગત આપણે જાણીએ કે પ્રાપ્ત અધિકારી શ્રી જે અધ્યક્ષ હોય છે, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી હોય છે, મામલતદાર શ્રી અથવા હોય છે. સાથે મિત્રો જે તે તાલુકામાં સમાવેશ વિસ્તારમાં ધારાસભ્ય હોય છે એમને પણ કમિટીની અંદર સમાવેશ કર્યો હોય છે. સાથે મિત્રો તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ હોય છે એ પણ સભ્યશ્રી હોય છે, અને તાલુકા વિકાસ અધિકારી હોય છે એ સભ્ય સચિવશ્રી હોય છે. તો આ એક જે તાલુકા લેવલે કમિટી હોય છે. સાથે મિત્રો જિલ્લા લેવલે જે કમિટી હોય છે એના વિશે જાણીએ તો એની અંદર જિલ્લા લેવલે 6 જણાની કમિટી હોય છે. કલેક્ટર હોય છે, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હોય છે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હોય છે, સંબંધિત વિસ્તારના ધારાસભ્યો હોય છે. તો જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષશ્રી હોય છે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હોય છે. તો મિત્રો આ પ્રકારે તમારા તાલુકા અને જિલ્લા લેવલે એ બેઠકની જે કમિટી હોય છે એ અંતર્ગત તમે માહિતી પૂછપરછ કરી અને તમે વધુ માહિતી મેળવી શકો છો. મિત્રો એ અંતર્ગત જો તમને ખબર ન હોય તો તમારા ગામની અંદર જે આપણે વાત કરીએ કે તલાટી કમ મંત્રી હોય છે એનો સંપર્ક કરી શકો છો. તો મિત્રો એની અંદર તમારે એ પ્રકારે કહેવાનું છે કે તમારું SCCની અંદર જે 2011 યાદી મુજબ શું તમારું નામ આવ્યું છે કે નથી આવ્યું એ તમારે ચકાસણી કરાવવાની હોય છે. તો મિત્રો SCC મુજબ જે 2011નો જે સર્વે હોય છે એ અંતર્ગત તમામ જે સભ્યો ઘર વિહોણા કુટુંબો છે એમના નામ આવી ગયેલા હોય છે. તો આ રીતે તમારા ગામની અંદર તમે SCC મુજબ તમારું નામ મફત પ્લોટ માટે ચેક કરાવી શકો છો. તો મિત્રો 2024ની અંદર નવી કે યાદી બહાર પાડવામાં આવશે જે SCC મુજબ રહેશે, અને જે ઘર વિહોણા કુટુંબો છે એમનું ફરી યાદીમાં નામ જાહેર કરવામાં આવશે. તો આ તે અગત્યની આજની સંપૂર્ણ માહિતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.